હર ઘર તિરંગા અભિયાન અન્વયે લોકોમાં રાષ્ટ્રભાવના ઉજાગર થાય અને તિરંગા સાથેની આત્મીયતા વધુ શુદ્ધ બનાવવાના હેતુથી બનાસકાંઠા જિલ્લા તથા થરાદ વિભાગીય પોલીસ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી તેમજ પૂર્વ સાંસદ સભ્ય પરબતભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ તેમજ થરાદ વિભાગીય કચેરી દ્વારા હર ઘર તિરંગા યાત્રા યોજાઈ હતી। ઉપસ્થિત મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજને લહેરાવી થરાદ 4 રસ્તા ખાતેથી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે પૂર્વ સાંસદ સભ્ય પરબતભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા, થરાદ પ્રાંત કલેક્ટર તુષાર જાની, થરાદ નાયબ પોલીસ અધિક્ષક એસ.એમ. વાળોતરિયા સહિતના અધિકારીઓ હાથમાં તિરંગો લઈ ઉત્સાહભેર તિરંગા યાત્રામાં જોડાયા હતા। થરાદ 4 રસ્તાથી થરાદ ડીવાયએસપી કચેરી સુધી નીકળેલી આ જાહેર માર્ગ પરથી પસાર થતા મોટી સંખ્યામાં નગરવાસીઓ પણ જોશ સાથે જોડાયા હતા અને દેશભક્તિના નારા લગાવ્યા હતા। પોલીસ જવાનો દ્વારા તેમજ જીઆરડી જવાનો, હોમગાર્ડ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ વિવિધ શાળાના બાળકો તિરંગા સાથે આ યાત્રા સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની હતી। રાહદારીઓ, વેપારીઓ, વાહન ચાલકો અને નગરજનોએ હાથમાં તિરંગો ધ્વજ લહેરાવી યાત્રાનું સ્વાગત કર્યું હતું, જેમાં ડોક્ટર એસોસિએશન સહિત મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા યાત્રાનું સ્વાગત કરી પાણી તેમજ ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી। તિરંગા યાત્રા પ્રસંગે સમગ્ર થરાદ શહેર તિરંગામય બની જવા પામ્યું હતું। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે દેશના વીર સપૂતના બલિદાનને યાદ કરી વાવ, થરાદ અને સુઈગામના લોકોને તિરંગા યાત્રા અને સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવી હતી। વધુમાં યાત્રા પૂર્ણ થતાં પૃથ્વી પરિવાર દ્વારા ચા નાસ્તાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રામાં જિલ્લાના પદાધિકારીઓ, અગ્રણીશ્રીઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, પોલીસ જવાનો, હોમગાર્ડ અને જીઆરડીના જવાનો, એનસીસી કેડેટ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, થરાદ વાવ, સુઈગામ તાલુકા ભાજપના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ તેમજ શાળાના બાળકો અને નગરજનો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા। 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ આજે થરાદ શહેરની અંદર સરહદી વિસ્તારના તમામ પ્રજાજનો, સરકારી અધિકારીઓ સહિત દેશભક્તિના રંગે રંગાયા। હર ઘર તિરંગા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનું જે આહવાન છે તે આહવાનને ઉપાડી અને હજારોની સંખ્યામાં કિલોમીટર સુધીની લાંબી એક રેલી સ્વરૂપે અહીંયા આગળ આવ્યા। દરેક નાગરિક જાણે દેશભક્તિના રંગમાં રંગાયા હોય એવું વાતાવરણ હતું। તમામને આવતીકાલની ખૂબ ખૂબ એડવાન્સમાં શુભકામનાઓ। આજરોજ બનાસકાંઠામાં હર ઘર તિરંગા યાત્રાના ભાગ સ્વરૂપે આપણા સરહદી તાલુકા એવા સુઈગામ અને થરાદમાં પણ આજે તિરંગા યાત્રાનું ફરીથી આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માનનીય વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે અને આપણા એક્સ એમપી સાહેબોએ ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। થરાદના રહેવાસીઓ અને અહીંયાના સ્કૂલમાં બાળકોએ પણ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો। આશરે 4 થી 5 કિલોમીટર જેટલી આ લાંબી યાત્રા રહી હતી અને આખું થરાદ ટાઉન જે છે એ દેશભક્તિના વાતાવરણથી રંગાઈ ગયું હતું। આ નિમિત્તે ફરીથી હું તમામ થરાદવાસીઓનો અને બનાસકાંઠાવાસીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમના હર ઘર તિરંગા યાત્રામાં ભાગ રહી અને એક દેશભક્તિનો એક પરચમ લહેરાવ્યું છે। થેન્ક યુ।